The British born. અહીંયા બનવા મળ્યું છે રસોડામાં મારે પૂરી ખાધા પછી આઈસ્ક્રીમ ની મોજ હો. शादी है आज मेरे यार की शादी है. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. હા લ્યો, આમ જોવો સીધી હો, જય શ્રી કૃષ્ણ કરવાનું આમાં. હા, હરખા જય શ્રી કૃષ્ણ કરો અને બોલો મોઢામાંથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી બોલો, જય શ્રી. હા, પીવો, ચા પીવો. જોઈ લો, ચા દૂધ ચડાવ્યું છે અત્યારમાં મોટા કપમાં. ગમે એમ તો બ્રિટિશ બોર્ન. તો બ્રિટિશ બોર્ન. ચાલો, યમુના થઈ ગઈ છે તૈયાર. ક્યાં જવું છે બેટા? ટાટા જવું છે. ચાલો, જો અહીંયા પ્રિયંકા ને નિકુંજ તૈયાર છે. અમે જઈએ છીએ બધા અત્યારે મેલ્ટન રોડ અને ત્યાં અમે જઈએ છીએ સાળંગપુર હનુમાનજી મંદિરે. આ મહેમાનોને મેન્ટલ રોડ એમ કે માસાનગર કીધું તું ને ગઈકાલે મેન્ટલ રોડ ભાષા કી તમે વાંધો નહીં બોલો તમે અમને મેલ્ટન રોડ મેલ આપણે તમે મેન્ટલ નાખવાનો નીશભાઈ મજા આવે પડે. ચાલો, તો અમે જઈએ છીએ હનુમાનજીના મંદિરે. મહેમાન ચેસ્ટરથી આવ્યા છે તો એ લોકોની ફરમાઈશ છે કે આપણે અમારે હનુમાનજીના દર્શન કરવા છે, સાળંગપુર હનુમાનજીના. તેમને દર્શને લઈને જાઉં છું અને તમને પણ ચાલો કરાવું હું દર્શન. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો અમારી સાથે. એમ છે. ચાલો, તો જો મેલ્ટન રોડ પહોંચી ગયા છીએ. સચિનની શેરી હોય ગઈ. બસ સચિનની શેરી આવી. આ જો ડાબી સાઈડ છે ને એ સચિનની શેરી. બસ હવે થોડીક જ દૂરી ઉપર છે આગળ શ્રી હનુમાનજીનું મંદિર. બધા અમારે ગોઠવાઈ ગયેલા છે કમ્પ્લીટ. ચાલો, જુઓ પહોંચી ગયા છીએ અમે. શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. હા, આવીશ છીએ બેટા, આવીશ છીએ હો. હા, અહીંયા જઈશે ને પડ્યા છે તો. ચાલો, તો તમને દર્શન કરાવી દઉં બધાને. છૂટી મૂકે ચાલો, બધા દર્શન કરી લીધા છે. પ્રિયંકા બરાબર કર્યા ને દર્શન? હે, એકદમ મસ્ત. તો વાંધો નહીં. તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યા હતા તમને દર્શન કરવા.
બરાબર કરવા જ પડે. ચાલો તો હનુમાનજીના દર્શન કરીને પછી અમારે જવું હતું હવેલીએ દર્શન કરવા માટે, પણ હવેલીના દર્શન કરવાની વાર છે. તો હવેલી પાસે એક ગાર્ડન છે વોટરમીડ પાર્ક કરીને, તો અમે ત્યાં આવી ગયા છીએ જોવા. શ્વાન હાલો હું જાઉં છું. પ્રિયંકા જાય. હું જાઉં છું. જાઉં છું. જાઉં ને? નો. પક્કું ભરી જાય. ક્યાં ભરી જાય? જો જાય પ્રિયંકા હું જાય ને. છે. પ્રિયંકા જોઈને જાય. તારે આવું જાય. જો આમ જો તીતી આવી. એમ નો કરાય બેટા. એવું ના હું છે? નાઈસ છે જો ડૂબકી લગાવી. આ યમુના હું છે ન્યા? હું છે? હાથી છે. જો અહીંયા હાથી ભાળી ગઈ એમના હો. ચાલો હમણાં ઉપર જઈને બતાવું, વ્યવસ્થિત નથી દેખાતું. સ્ટેચ્યુ છે હાથીનું. ઓરિજિનલ નથી કાંઈ યમુના? હાથી ઓરિજિનલ નથી કાંઈ? હટ જા, કાંઈ ન થાય. જો અડું. જો મામી અડે, જો મામી અડે આમ જો આ સ્ટેચ્યુ છે હાથીનું. તે યમુના અડવું નથી. આપણે બે અડવી હાલ આપણે બે જો કઈ કામ કરે જો હા ખોટું છે હાથીની આંખ છે જો હાથીનું સ્ટેચ્યુ એવડું મોટું છે ને યમુના આગી જ ભાગે છે. અરે ડગડો અરે ગટુડી મામી ભાણીએ પકડમ પટ્ટી ચાલુ કર્યું છે. હવે શું છે? યમુને જોઈન કરી દીધું. એ આવી. મોજ આવી ગઈ યમુનાને. પકડાઈ ગઈ હાલો પાછું હાલ ગોડ હો તમે ગંડે રમો કેવી દીધી જલ્દી જલ્દી. છોકરાએ બહુ મજા કરી અહીંયા, અને મામી હારો પકડમ પટ્ટી રેમાં મામી. અને હવે દર્શન ખોલવાનો ટાઈમ થઈ ગયો છે પ્રભુના, ઠાકોરજીના હવેલીનો. તો અમે જઈએ છીએ બધા હવેલીએ. ચાલો જો હવેલીએ પહોંચી ગયા છીએ, શ્રીજી ધામ હવેલી. જય શ્રી કૃષ્ણ કરો બેટા, હવેલી આવ્યા. પકડવું કે જય શ્રી કૃષ્ણ કરવું એમ? ચાલો હવે લઈ લઈએ અંદર એન્ટ્રી. દર્શન ખુલી ગયા છે, ફટાફટ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. ચાલો અમે દર્શન કરવા બેસી ગયા છે ચેર ઉપર.
જો બધા દર્શન કરવા બેસી ગયા છે મારા મમ્મી પપ્પાને, નીઝ, યમુના, નિકુંજ, પ્રિયંકા. અને આ બાજુ દર્શન થાય છે. ચલો નીઝ ગિરિરાજ બાવાને દૂધ અર્પણ કર્યું. જો ગિરિરાજ બાવા બિરાજે છે અહીંયા હવેલીમાં અંદર જ. અને આખો પાછળ પ્રદક્ષિણા, હા, પાછળ પ્રદક્ષિણા માર્ગ બનાવ્યો છે ગિરિરાજ બાવાની પ્રદક્ષિણા કરવા માટે. અને અહીંયા દૂધ ચડાવે છે ગિરિરાજ બાવાને. ચાલો તો અમે હવેલીએ દર્શન કરી લીધા બધાએ. બહુ આનંદની લાગણી થઈ, અનુભૂતિ થઈ. એટલું શાંતિપ્રિય અને એટલું પીસફુલ વાતાવરણ હતું કે અંદર એમ થાય બેઠા જ રહી, એટલી મજા આવી એવું હતી. પણ હવે સમયના અભાવને કારણે, કેમ કે શાળાની ચેસ્ટરથી આવ્યા છે તેને હવે હમણાં થોડી વારમાં ઘરે જવા નીકળવાનું છે. તો બધા હવે અમે ઘર બાજુ જવા નીકળીએ છીએ. તો ચાલો અમે પહોંચી ગયા છીએ ઘરે. અને અહીંયા બનવા મળ્યું છે રસોડામાં મારે પાણીપુરી. અને મારા મમ્મી મારા પપ્પા માટે બનાવે છે ભાખરી. અમે બધા પાણીપુરી ખાશું, મારા પપ્પા ભાખરી ખાશે. આ બાજુ જો પાણી બને છે કમ્પ્લેટ મસ્તીનો. અને તીખી તીખી પાણીપુરી ખાવાની છે અમારે. મમ્મી તું ખાઈશ પાણીપુરી? નહીં? ભેવણું ક્યાં ગયું? આમાં હોય. ચાલો તો અમારી પાણીપુરી બનીને થઈ ગઈ છે રેડી. તો જોવા આમ તમે ખાલી પાણીપુરીની પૂરી, ચણા, બટાકાનો મસાલો અને આ પાણી. હો, અહીંયા અમારે મહેમાન મળ્યા છે ધબધબાટી બોલાવા. મહેમાનની ને અમારા બધાની પાણીપુરી ફેવરેટ. એટલે આ મહેમાન આવે એટલે અમારે પાણીપુરી હોય. અને પેલા આવ્યા હતા ને ત્યારે હતી પાણીપુરી. કા પ્રિયંકા? હા, અને પાછા આવ્યા હતા પાણીપુરી બનાવી. અને નીચ જો ભાખરી ને શાક ને છાશ ખાય છે મારા પપ્પા ને બધા. આમાં બધા પાણીપુરી. આમ જો પાણીપુરી ખાધા પછી આઈસ્ક્રીમની મોજ. હો, તીખું લાગ્યું ને આઈસ્ક્રીમ સરસ ચાલુ કરી દીધું બધાએ. આ બેન હું થયો આમ જો, એને પાણીપુરી જ ખાધી તો આઈસ્ક્રીમ તો જોવે જ. અય યમુના, હું ખાશો? એની મોજ છે મોજમાં. તો જો પાણીપુરી ખાઈને અમે નવરા થઈ ગયા. પાછળ આઈસ્ક્રીમ ખાઈ લીધું છે દાબીન. અને પાણીપુરી અમે એટલી ખાધી ને, ખાલી 3 જણાએ છે, પ્રિયંકા, નિકુંજ અને મેં. કે વાહે જયદીપ અને રાધી હાટું વધવા નહોતું. આમ જો પાછી અહીંયા પાણીપુરીની પૂરી તળવી પડી અમારે. અને બટાકાનો મસાલો બનાવવા તો બટાકા બાફવા મૂકી દીધા છે. ભૂક્કા કાઢી નાખ્યા નહીં નિકુંજ? પાણીપુરી એટલે બધાને અંતરમાં વાલી એમ. મોસ્ટ ગુજરાતીઓને કોઈ દિવસ ના પાડે. હા, જો જયદીપભાઈ તો બેસી ગયા છે પાણીપુરી લઈ. કેમ છે જયદીપ પાણી? યમુના આવી આમ જો તૈયાર થઈ ગઈ છો. મારા પપ્પા તૈયાર થઈ ગયા છે. તો અમે અત્યારે હવે જઈએ છીએ બર્થડે પાર્ટીમાં. બર્થડે પાર્ટી 5 વાગે કદાચ સ્ટાર્ટ થવાની છે. 3:45, 3:45 થયા છે. અને રાધિકા જોબ પરથી છૂટી ગઈ છે આજે, અને હાફ ડે હતો તો એ પણ તૈયાર થાય છે. અને થોડી જ વારમાં હવે અમે નીકળવાના છીએ. યમુનાને ત્યાં સુધીમાં તૈયાર કરી દે.
જોઈ લે. યમુના ક્યાં જાવ બેટા? ટાટા. ને ભેગું કહી દે ચેસ્ટર જાવું હવે મામાને ભેગું કહી દે એવું ના બેન તો ઉપડે આમ જોવો તમે તમારે મામા મહિનો કરવા. હાલો મૂકી દે અંદર. હા મૂકી દે. નાખ અંદર. ઉપાડ. હું છું રાજા બાન કે હરખો કરી દે. ભાઈ ગયો ને મોજું નીકળી ગયું. નહીં કરતો. આયાનું હેળવું કર દો ટાટા કહી દે મામીને અને બૂટ કઈ ગયા ચાલો જો રેડી થઈ ગયા છીએ અમે બર્થડે પાર્ટી માટે. અને મહેમાન એ અમારે જાય છે. આવજો જય શ્રી કૃષ્ણ. હાલો મેળા. માસી જય શ્રી માસી જય શ્રી કૃષ્ણ. આવજો પાછા રોકાવો અમે બર્થડે પાર્ટી નીકળ્યા. મહેમાન હવે અહીંથી ચેસ્ટર જવા નીકળે છે. હાયર જ રોકાઈ ગયો હોત તો નીકળું એક દી. અમદી રજા છે ને? અમદી રજા છે ને? તે ઓલી વખતે એમ જ કીધું ઓલા વિકેટ પર ત્યાં પગ્યા છે પાછા આવ્યા એમ. બીજી વાર આવો જય શ્રી કૃષ્ણ. બાય યમુના. પ્લીઝ આવજે. કાંઈ હાલો. હાલો તે નીકળું જાય. હાલો હાલો મેળા પાછા પાછા આવી રીતે આવતા રહેજો. કાંઈ હાલો. હા અને ઓલો રૂટલેન્ડ વાળો ફાઇનલ હો આપણે પ્રોગ્રામ. હા કાંઈ હાલો. ચાલો તો હવે અમે નીકળીએ બર્થડે પાર્ટી. આગળ ભાઈ હેલા મીડિયા વાળાને આગળ રહેવાય ભાઈ. આવી ગયું ભાઈ હવે. આવતરે નિર્વા અહીંયા ક્યાં ગઈ ચાલો તો પહોંચી ગયા છીએ અમે બર્થડે પાર્ટીમાં. હુર્રે બોલો ને. નિયા માટે પાછી હેલા આ નીરવ હાલો કરો ચાલો. બર્થડે ટુ હેપી બર્થડે ડિયર ઉમેશ અંકલ. ક્રીવા સાઈડમાં વહી જા થોડી તો. ઉભા રહેજો. આ બાજુ ચાલો હર્ષદભાઈ આ બાજુ. ચાલો જમણવાર તો ચાલુ થઈ ગયું છે. બધા જમે છે બર્થડે પાર્ટીમાં. અને આ બાજુ અમારું બાળ મંદિર જો છે ને. બાળ મંદિર બધા હેલો કરો. વાહ ભાઈ વાહ. થેન્ક યુ સો મચ. એક લઈ લો. ચાલો છે તો ગરમી પણ સાંજે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય તો જો ફાયર સ્ટાર્ટ કરી દીધી છે અને બધા ફરતે ગોઠવાઈ ગયા છે. હમણાં થોડીક વારમાં લેડીઝ નવરી થાય એટલે બધી આવી જાય. બધા ગોઠવે છે ઉમેશભાઈ.
ભૂતળો અપેક્ષા ભૂતળો ખાવા માંડી નો મજા આવી કાજલ માસી બોલાવે કોને જાય લગાઓ કहीं से लगा लो आशा बेन आज मेरे यार की शादी है आज मेरे यार की शादी है यार की शादी है मेरे दिलदार की शादी है जो मेरे यार की शादी है झूठा सारे संसार की शादी है आज मेरे यार की शादी है आज અહીંયા જો નિરાલી બેન ના અને ઉમેશભાઈ ના ફેરા ફરે છે હાલો હાલો ગીત ગાઓ મંગળીઓ વરદાય રે પેલું પેલું મંગળીઓ હાલો ગીત ગાવી રાજુભાઈ જમતર હાલો પેલું પેલું મંગળિયું વરદાય ગાયોના દાંત બંગાળ સાદરના દાન પતિ ગયો પેલા બેસી ગયા મારા ભાઈ જે મહિલા છો પેલા બેસી ગયા મારા ભાભી ઓ જમાઈ રાજા આશીર્વાદ દેવા આવી ગયા બધા હાલો હાલો આપણે દુખણા લેવા જવાના થાય છે બોલી ઓઢણી લેવા આશાબેન ઓઢણી વગર નો હોય આશાબેન ઓઢણી વગર નો હોય ચાલો જો ઘરે આવી ગયા છે અને 7:30 તો ત્યાંથી નીકળ્યા તો ત્યાં 7:45 થઈ ગયા છે તૈયાર થઈ ગયો છું જોબ પર જવા માટે પાર્ટીમાંથી બર્થડે પાર્ટીમાં સીધા ઘરે આવી ગયા હું મારા મમ્મી મારા પપ્પા અને યમુના 4 આવ્યા છે નીજ અને રાધિકા ત્યાં રોકાણા છે એ લોકો આવી જશે બીજા કોઈની કારમાં અને અમે ઘરે આવ્યા અને યમુના જો બાય બાય કહે છે જય શ્રી કૃષ્ણ બાય બાય બસ લે બસ વરસાદ આવ્યો બેટા અંદર વીએ સાટ આવે છે બસ વીએ આવે અંદર હાલ યાર ભૂ આવે છે ભૂ આવે યાર ભાઈ અરે 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 હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ 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 કરો બેટા બે હાથે જય શ્રી કૃષ્ણ કરો ચોકલેટ ખાઈ જો ચાલો તો હવે હું નીકળું છું ફટાફટ તો આજે તો અમે સાળંગપુર હનુમાનજી મંદિરે ગયા હવેલીના દર્શન કર્યા અને ઇન બિટવીન અમે ગાર્ડનમાં જઈએ એવા વોટરમીડ પાર્ક અને ઘરે આવીને પાણીપુરીનો પ્રોગ્રામે કરી નાખ્યો અને
ના પાણીપુરીના પ્રોગ્રામ પછી અમે ગયા બર્થડે પાર્ટીમાં. એટલે આજે ઓલરાઉન્ડર ડે હતો. ઓલરાઉન્ડર એમ આજે બધું એક હારે કરી નાખ્યું છે. તમારું શું કેવું છે આ બાબતે કોમેન્ટ કરીને જણાવજો. ઓલરાઉન્ડર ડે હતો કે નહોતો એમ. એક હારે બધું જ કરી લીધું આજે. એટલે ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.